तो फाइनल मित्रों આપણે હે ને બધું હાથી અકાઈ ગયું હે। તો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ। કેમ છો બધા મિત્રો? મજામાં જશો? જો ટ્રેક્ટર હેઠે મૂકી અને હવે જાઉં હું ઘર બાજુ। દૂધ દેવા જવાનું છે નહીં। આજ ખેરે બહુ માંડવી નીકળી નથી ક્યાંય, અમુક જગ્યાએ છે પણ એક ખોભાઈ એક માન થાય એમ છે, એટલે વીણવાની છે નહીં। ક્યારામાંથી વીણી લે હું ડાયરેક્ટ, એટલે નો ટેન્શન। આવું કંઈક હાલી ગયું। રાહ પાકી છે, હજી અમારે હાંકવાનું બાકી છે। અમારે હાંકી નાખ્યું વેલર। તો મિત્રો 8:30 વાગી ગયા। નાસ્તો કરી લીધો આપણે, અને જો આ પડામાં વીણતા ઓલી ગુણી છે ને અમે ત્યાં પૈગા અહીં અહીંયા બધું ચોખ્ખું કરી નાખ્યું કમ્પ્લેટ। આ બધું વીણવાનું છે તો નિરાતે વીણી લેવું। આજ સાવન ને એ બધા લગભગ ભણવા જવાના છે। ટપુ કાકાને સાંજે આમાં રોટાવેટર હાલી ગયું, આપણોમાં અમારે હાલી જાય ને તો બધાને ભેગા હોવાઈ જાય। ગાર્યું આ ગુણીથી ઓલે સામે કાઢી તાલપત્રી દેખાય ત્યાં સુધી વીણવાનું છે। 2 દિવસમાં વીણાઈ જાય। હાલો મંડીએ ફટાફટ વીણવા। તો મિત્રો ફાઇનલી વાગી ગયા છે 6:15 ને આપણે ભેંસ દોવાઈ ગઈ છે, અને કલ્લુ કાલી આવી ગયા। રહેવા દે, માન બાંધ્યું મેં ઈ। અને જો આપણે છે ને 2 વાછડીઓને ઓલી બાજુ બાંધી દીધું પાઈને। હવે રાધા ને રઘુવીર ને મમ્મીને ધાવી લઈએ, પછી લઈ જાય પાટીને। તો આપણે દૂધ પાઈ ધવરાવતા નથી ભેંસને। કેમણો ગયો તો? આજ ગામ ગયો તો। અને જો આપણે છે ને ક્યાં ગયું આ ભાઈને ટોઈટી જ નથી ને ઉપરથી વીણાઈ ગઈ ને હેઠેથી ટૂંકમાં ઉપરથી વીણાઈ ગઈ ને હેઠેથી વીણવાની છે। અને આપણે જો છે ને એ ઓલી સામે ધોરી બાસકી દેખાય ને તે પછી કંઈક 10-12 પાટલા ટૂંકમાં જો ઓલી આ બાજુ ધોરી બાસકી છે ને જે ત્યાં ક્યાંક ભૂગ્યા અહીં બરાબર વીણવામાં। આપણે તો બહુ ટોઈટી છે ઉપર ઘણી છે। ભૂકાની કલર ને બધું કમ્પ્લીટ છે। સાવનનો ભાઈ બંધો ભાઈગો જાય એ શું એ પાણા ના ઉલા સાનો બે હોખ જ ના થાય મૂર। આટલી વાર કેમ જરવાનું તો ગામ જોની ગાડીમાં બેઠો ગયો ને બેઠો આવ્યો। મજૂરનો તપા કરી આવ્યા। મજૂરને હગવા વીણવાનું બાકી છે મારે। સાવને દરવાજા કાઢી લીધા। કોઈને ઘરમાં સાવનની ચોરી કરવી હોય ને તો બધું નદાઈને પડ્યું છે કમ્પ્લીટ। એવું હોય તો આ બધાને ખબર પડી ગઈ ક્યાં રાખ્યું બધું। એ તો દરવાજો તોડી નાખીએ તો આના આવવાનું જોઈએ, વાતું જ આવી હોય। તો હાલો હવે હે ને ત્યાં તો દોવાઈ ગઈ છે, ગાય દોવાઈ છે, પછી આપણે જઈ ફટાફટ દૂધ દેવા ગામમાં। પાછું આજે સાંજે ગામમાં જવાનું છે। આજ તમારું બહુ નક્કી છે નહીં। ના તારે મારા પાસે રહેવાનું છે। ના રે ના, તારે જવાનું જ નથી। હું સાવન બે અહીં રહેવું। કાં રહેવું ને? કાં ક્યાં મજા ના આવે? કાં તો અહીં જા લે। ચાલો મિત્રો ફટાફટ જાય દૂધ દેવા ભાઈ। ત્યાં જઈને મળ્યા। અહીંયા તો કવડો 2-2.5 મિનિટની ક્લિપ થઈ ગઈ। કાં સાવન કેટલી થાય? વાંદરું હું 8 મિનિટ સડાવી દીધી છે ફાઇનલી। કેટલામ દીધી છે સંડોર? સડાવી દીધી એ પછી એના હો કઈ નહીં જરા નથી કહેવાય એવું ભાઈ। હા અને બાપુ હિંતર ગયા ના એ આવાજ છવતી કેટલા આને ભેગું જવા ને હિંતર ન જવાનું તો જર્સી બરસી લઈને આવી હતી। હા તારું હે આવડે મુકતા ક્યાં રોકા? ભાણવારી રોકાવાને ખાઈ લીધું? ખાઈને
ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો બધા? મજામાં જશો? વાગી ગયા છે 6:30. આપણે જો મસ્ત ચૂલા આગળ તાપવા બેઠા હોય અને આજ આવે છે આપણે મજૂર. ચાલો ફટાફટ ચા પાણી પી, પછી નીંદર આવે છે. ફટાફટ ચા પાણી પી, ભેહુંને ધોઈ ફટાફટ દૂધ દઈ આવીએ, કારણ કે મજૂર વહેલા આવી જાય અને ટાઈટ પડે છે એટલે આપણે ચૂલે આવી બેઠા હોય. એ ચા અહીંયા છે, હાલો તો ફટાફટ ચા પી લઈ. તો મિત્રો વાગી રહ્યા છે 8:30. સૂર્યનારાયણ ઉગી ગયા મસ્ત. આપણે આ બધાને નાખી દીધું હોય. આ બધા કમ્પ્લીટ ખાય છે. હવે આપણે છે ને મજૂર આવીએ એટલે ફટાફટ નાસ્તો કરી લઈ, તો મજૂરી આવી જાય. પછી મંડીએ વીણવા એટલે છે ને ઉપરથી વીણાઈ જાય કદાચ, અને પછી પંચિયા મારી અને એમાં વીણી દઈએ એટલે વેલેરું એ વવાતું થાય. તો મિત્રો વાગી ગયા છે બપોર પછીના કેટલા વાગ્યા? 3:45. જો મજૂર હે, હું વીણું હોઉં, બધા રહ્યું નથી. જો આવી ગયો હેઠો, અને આ બાજુ પપ્પાએ હાથી આંકવા માંડ્યા પંચિયા. બરાબર, હવે કાલ કદાચ આવીએ મજૂર પાછા અહીં. બહુ મને ખબર નથી, બાકી પપ્પાને ખબર હશે. તો હાલો આ બ્લોગને એન્ડ આપીએ. 2 દિવસનો બ્લોગ ભેગો થઈ ગયો. હું અટાણે વળી નવો ચાલુ કરીશ થોડીક વાર પછી. બરાબર, આ બ્લોગ કેવો લાગ્યો તમે કોમેન્ટ કરજો. બરાબર ને, હમણાં તો ભીડ હેવી છે ને, આખું આપણા બ્લોગનું શેડ્યુલ વેખાઈ ગયું. કેવી રીતના કંઈ અપલોડ કરવાનું, નકર આપણે 6 થી 7ની વચ્ચે અપલોડ કરી દેતી, એને બદલે અટાણે કંઈક 9 વાગે મને ટાઈમ મળે બ્લોગ અપલોડ કરવાનો. એટલે આવી રીતના લેટ આયલા રાખે છે. હવે તો ખાલી 3 જ દિવસની ભીડ રહી. બરાબર, જો આજ મજૂર આવી ગયા, હવે કાલ આવી જાય અને પરમદી 2 દી આવી જાય ને કદાચ, એટલે આપણે બધું કમ્પ્લીટ થઈ જાય. એટલે 3 જ દિવસની ભીડ છે. 3 દિવસની ભીડ પથીએ ને પછી 2-3 દીમાં પાછા આપણે ફૂટકી રહે લગન. બરાબર, એટલે થોડુંક એડજસ્ટ કરી લેજો હમણાં. ચાલો બ્લોગને એન્ડ આપી દઈ.